મહેસાણાના વિઠોડામાં આવેલી શ્રીમતી કેવી શાહ અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુંદર આકાર આપવા માટે એક અનોખી પહેલ કરાવવામાં આવી રહી છે। વર્ષ 2010થી ચાલી રહેલી આ અભિયાનમાં બાળકોને ગુજરાતી લેખનને સુંદર, સચોટ અને અસરકારક બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી રહી છે। આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓની હસ્તલેખન ક્ષમતા, શબ્દભંડોળ અને અભિવ્યક્તિમાં જબરજસ્ત સુધારો આવ્યો છે। શાળાના વિદ્યાર્થીઓને સુલેખન સ્પર્ધા, નિબંધ અને કાવ્યલેખનમાં નિયમિતપણે પ્રથમ સ્થાન મેળવી રહ્યા છે। શિક્ષકના મતે સુંદર હસ્તલેખન એ આત્મવિશ્વાસની ચાવી છે। જાણીએ। ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને એક ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે, પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે કે હું કરી શકું છું। હું સમાન અક્ષરના લીધે ખૂબ ભૂલો કરતો હતો। બે અક્ષર વચ્ચે જગ્યા છોડવી, આવી ભૂલોના લીધે મારા અક્ષર ખરાબ આવતા હતા। આવી ભૂલો સુધારી મારા અક્ષર ખૂબ જ સુંદર આવે છે। શ્રી આદિત્યભાઈ અમને એક ચાર્ટ આપવામાં આવ્યો હતો, તેમાં અક્ષરોનું બંધારણ, સ્વર વ્યંજન અને એક ફકરો આપવામાં આવ્યો હતો। આ પહેલના કારણે વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનશીલતાના ગુણો વિકસ્યા છે। લેખનમાં થતી ભૂલો ઘટી છે અને શાળામાં તેમની પ્રગતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। લેખન સુધાર્યા પહેલા વિદ્યાર્થીઓના અક્ષરો વચ્ચે વધુ જગ્યા છોડવી જેવી ભૂલો કરતા હતા, જેનાથી લખાણ સારું નહોતું લાગતું, પણ હવે તેમાં સુધારો થયો છે। વિદ્યાર્થીઓના લેખન સુધારવા માટે લખાણની રચના, સ્વર, વ્યંજન અને ફકરાઓનો સમાવેશ કરતો એક ચાર્ટ આપવામાં આવ્યો છે। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધારે મજબૂત થાય છે। આ પરિયોજનાઓથી વિદ્યાર્થીઓમાં માત્ર પરીક્ષામાં સારા ગુણ નહીં, પરંતુ ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના જગાવી છે। આ પહેલ સાંસ્કૃતિક જોડાણને પણ મજબૂત બનાવી રહી છે। આ પ્રેરણાદાયક અભિયાન વિદ્યાર્થીઓને માત્ર સારા ગુણ માટે જ નહીં, પરંતુ સફળ ભવિષ્ય માટે પણ તૈયાર કરી રહ્યું છે, જેના માટે શાળાના શિક્ષક આદિત્યભાઈ દરજી, શાળાના આચાર્ય કનુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના સર્વે શિક્ષકોને આભારી છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।